દેખાય દસામાં આવી ગઈ જો દોરો બનાવ્યો આજ જવાનું હતું રુદ્રીમાં, આજે પણ જવાનું હતું બિલે. ઢોરનું પણ ભીંજાતા કરવું પડે એટલે વિડીયો ઉતારવાનો મેળ ન આવે. હા પાછા આમાં લાદીમાં પસરાટ બહુ લાગે ને, ઘણી બધી નુકસાની થઈ હે ને. અમારા પોરબંદરમાં જન્માષ્ટમીને મેળો પણ રદ થઈ ગયો અટાણે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. 8 વાગ્યા અને અમારે તો મેં ચાલુ છે. મેં ને પવન ને મેં એટલો બધો નથી વરતો, અહીં થોડો વરે રેડે વધારે આવે ને વરે ધીરો પડે જાય, પણ પવન બહુ છે. રાતનો કાલું હાંજનું એવું ને એવું ચાલુ થયું જો અટાણે વરે જી કરવી પડી, વરે એકદમ આવે તે થઈ ગઈ છે ને આમ બહુ ઉપડે જાય કામ ને આમાં છે પાણી થોડું હાલતા થઈ ગયા. એ તો ઝેરમેર થાવ કોઈ વરહે પણ એકદમ ધોધમાર નથી વરસતો. અને હું વિસરતી હતી ઠામ, બીજા ઠામ વિસરે લીધા ને જે ગોઠવવાનું બાકી છે. આ વિસરતી હતી નાથી સીધા ઉપર મૂકતી ગઈ. બારોબાર ટટાણ ભીંજાઈ જઈએ હે શું કહેવા હે ગોઠવે પછી જે અંદર ઓહરીમાં ત્યાંથી ભીંજાની હાંજના બાકી હતા. હાંજી વ્યારા કરી લીધા ને તો ત્યાં મેં ચાલુ હતો પછી હાંજી વ્યારાના મૂકી દીધા હતા. તે અટાણામાં વિસરે નહીં ખા ને રમીલા ભીહું દોવા ગઈ એ દોવેલી થયું એની ત્યાં ધારિયામાં ધારિયામાં બાંધી દીધી. બહુ ભીંજાય તો નહીં, બહુ વાંધો ન આવે, પણ આથી પાવરા લઈને જઈએ ને બોઘરા લઈને જઈએ ને તો થોડા ટપાઈ જાય. તેની એક રેનકોટનો બુસ્કોટ પહેરે અને દોવેલી થયું અને એની નાખી દઈએ તો તમે કહું આ ઘરનું કામ કરી હવે રોગી બે કામ ભીંજાઈએ ને એકતા પાછો ટાણે તા બે સાતા પડે તો ટાઈટ એકદમ લાગે. મારે ફૂઈ ગા રોટલી કરવા પણ અમારે કારીઓ કૂતરાની એની બિચારાને કંઈ ન ભાવે તો મારે ફૂઈ કે નહીં એના હાટું બિચારા હાટું કરેવા. કાલે એના હાટું કરેવા હતા ને અટાણે ઝઘડવા ગા હાથની ચોપારેવા. હવે મેં વર હતા ને બિચારા આવ્યા છે એવા ભૂખ કોઈ નહીં મૂકે ફરે બિચારા ગા ખાઈ ભીંજાઈ ગયા. એ ત્યાં કંઈ માયાના જે મકાન કે હોય નહીં. ખબર નહીં દેહામાંનો દોરો. હા દેહામાં આવી ગઈ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ગુજારે, મનની મનોકામના પૂરણ કરે. અમારે જો દશામાં આવી ગયા. દશામાં આવી ગઈ જો દોરો બનાવ્યો ગાંઠ વારી. 9 દી ગાંઠું વારવાની, 10 દી ઉજવવાના. વાર્તા કરવાની હોય, દશામાની વાર્તા કરવાની હોય. વાર્તા કરીને ગાંઠ વાર લેવાની. કાયમ વાર્તા કરે ને ગાંઠ વાર લેવાની. કાયમ વાર્તા કરે. મેં બહુ જ વરહે અમારે સારો એવો વરહે એકદમ ને ટાઢું વાતાવરણ થયું તે ઘરમાં ટાઈટ લાગે આમાં ને 10 વાગ્યા તે શા કરવો મોડે રખતા હતા. કેતન આવ્યો હતી, કેતન હે કે 10 થઈ ગઈ કે હું આ 10 થઈ ગયા ભાઈ એલ શા બનાવીએ હતી પીએ લઈએ. 3 જણા આવ્યા હું ભીમોભાઈ ને કેતન જો મૂક્યો સા ધીરે પાકે લાઈટ છે નહીં અમારે હજે તો આવીને માયાને કંઈ થતું ને ચિત્ર દોર દે તું જટ ચિત્ર દોર દે ને તો હું જટ કલર પૂરાઈને ચિત્ર વરે કેટલાક આવડે આપણી તો વહાણાઈ ન હોય હવે મને તો બહુ આવડે નહીં એટલા બધા. સીતારામને જય શ્રી કૃષ્ણ. રાજ્ય માઈ એકડો બગડો છોકરો આથરો દોડ દીધો ને એમાં મી છે ને એમાં
દોડ દીધું. જો પેલા હે ને મીમાયાની આ મિલનની સોપડી હે, મિલનની સોપડીમાં મિલન લખતો હોય ને ત્યાં વાઈની હે ને અરગ થઈ કે મારે લખ્યું હોય કે મી હે ને એમાં ખાના પાડે એકડો બગડો તગડો સોગડો ને પાંસડો એ કરી દીધા હતી. મેં જોવે ને કરતી હતી. જો એકડો આવડે ગઈ તો હમણાં શીખવાડે એ અમે એ એ એ એ એ કેતી જા જોવા તો દે. બગડો આવડે બહુ વાંધો ને, ધીરે ધીરે આવડે જાય. સારું કહેવાય કે ત્રોત મારો આવડે ગુને તગડો અસલ આવડે ગો. સોગડામાં થોડીક મિસ્ટેક થતી હતી પછી શીખવાડ્યો હતી વર થોડોક સરખો થવા માંડ્યો. મેં પાંસડો તો કાયદેસર થતો જાય કઈ જો દે ભણવાનો તો તારે તો ફૂલ રખશે. જો લે હા વાહ લાઈવ એનું કઈતા દેખાય તો ખરી કેવું થયું હોય. એકડા હીખે ને એના બદલામાં ચિત્ર દોર દેવાનું તો મેં આખરી દોરે દીધું એવી ને એમાં કલર પૂરવો એટલે એકડા લખે ને પછી આમાં કલર પૂરીએ તો તારી રીતના પૂરવાનો. ઝાડમાં કેવા કલર ના હોય એ હો હરખું દેખાડજે હો. જો આ એકડા તો આ મી કરી દીધા ને એમાંથી પછી એની આ એકડો પછી આ બગડો આ તગડો આ સોગડો ના પાંસડો થોડી થોડી મિસ્ટેક હે 1 થી 5 સુધી. રામ રામ ને સીતારામ દૈરાને માતાજી બધાને હાજર નિર્વા રાખે. 11 વાગ્યા અને મારે ઉઠાણ આગળ પીડ્યું કારણ કે આખી રાત લાઈટ નહોતી. ખબર જ છે કીધું જ હતી પણ થોડું ઘણું બરાબર. અમારે મેં ચાલુ છે પવન છે હાબાવ. મેં તો એટલો બધો ને પવન હાબાવ રાઈતી એટલો બધો મેનુ તો પવન રાઈતી પવન વધારો તો નટાણે પવન છડી કોસો પડ્યો મે વૈધો મટાણે મેં વિચો હા ને ઘરમાં તો અંધારા પડે લાઈટ ને આની વઈ ગઈ હા નેતાવી આવા પવનની નોરી આગળ એને સાગર લીધો અને હું કાઢ યાદ કરા તો તાકે મારે કોફી ખાવી કોફી ને ખાખરા ખાવાથી જોઈને હાટું આમ ડાયરેક્ટ દૂધ નાખ્યું દૂધમાં સુધી કોફી એટલે દૂધાણું બોરું થઈ ગયું એટલે સાય દૂધમાં ને કોફી દૂધમાં હા તે નીકળી જાય કરવા માંડ્યા મારે કામ છે ઉપડી. અને અમારે છે ને આજ જવાનું હતું રુદ્રીમાં. આજે પણ જવાનું હતું બિલેહેર. મધુબીનની જેઠાણીની બીન કરે રુદ્રી. આ બિલેહેર બિલેશ્વર બિલે બાપે. તો અમીરભાઈનો ફોન આવ્યો હતો. અમીરભાઈનો ભાઈ થાય અને અમારો ભાઈ જ થાય અહીં જોઈએ તો એનો ફોન આવ્યો હતો મને કે આવી જોઈએ તો થોડાક દી પહેલાં આવ્યો હતો ભાઈ આ વરસાદ ને આ બધું છે. અમીરભાઈ ન રખતા હોય તો વિડીયો છે કે વરઘોડિયાનું ખાવાનું વિડીયો છે ને એ અમીરભાઈનો નહોતો 2 જણાનો એના વિવાહ થયા ને તે તો ઘણો ટાઈમ થઈ ગયો એને તો 1.5 વર્ષ થઈ ગયું છે. તો સૌથી વધારે વિડીયો અમારો એ જાયેલો હતો. જોવો હોય તો ઘુમરો મારી ગયો ઉપર જેની ન ખબર હોય એ ઓલું મને ફોટો આપી દા. અને બીજું તમારે સર્ચ કરવું હોય તો લખવાનું SK લાઈફ ઘણા બધા મહેમાન એ રીતના લખી નાખ્યો ને એટલે વિડીયો આવે જાય પહેલો જ. તો હું છે ને હીરાવલા અમે વાદળા દેખાય તો ધોઈ જાય ખબર પડે ને. હા અમારે હે ને ઓહરીમાં આવ્યું પાણી પવન બહુ હે ને એને લીધે પાણી આવ્યું તે મારા ફૂલ મારા મામો એક તારા કે તમે એવા હાટું આ રક્ષણમાં બેઠા બે કે ખાટલે કે જેવા છોકરા નીકળે ને એવા ધીરે હાલો ધીરે હાલો. દુખે હા પાછા આમાં લાદીમાં પસરાટ બહુ લાગે ને. ચોકલેટ હા મેં ને પવન એકદમ છે અમારે ત્યાં કારક જીરીક જી કરવી પડે વરે પાછો એકદમ આવે પવન. મેરી માંથી ત્યાં ફૂલ પાણી છે.
તો ખરાબ ને આ દિવસે ગાય ઉઠી બોલો મહિનો થી થાય ત્યારે ગાય ચરણીને ઉઠી સીતા એવું કઈ કારણ નહીં આને માથે કરાયેલા ગાય કરવી ગાય માથે નો થાય ને ન થાય માથે ગાય નો થાય ગાય થતી હોય ને થાય અને અમારે હે ને મેં આવે હબાવ હા એટલે બારીથી પાણી આવે છે એની પરાથી પવન છે ને આથમણો છે તો બાંધવા જાઉં પડદા બાંધવા પણ અડપ નથી થતી પવન હે ફેરી હબાવ કરવો પડે છે ને આમાં પડદા પકડ કે બાંધ કે પવન હતી હા એક કરવા જાવ જરાક એ બિચારા ગણ કરતા હતા પણ આજ પવન બહુ હે ને એટલી આવ્યું નકર લેખે રહેતા નહોતું આવ્યું હા પવન હે એટલી આ દાવરો વહેલો થઈ જાય એટલી સીધા આવે સાટા હા પાણી ઉડતા છે ને રીતે વધે ને કીધો પવન ને મેઘ ને. હું બપોરે ગયો નથી કરે હા કે મેં વીજો બપોરે તો નકર એટલો નહોતો ઘરે ધીરો પડી ગયો હતો હા તાર તો ધીરો હતો મોડો વીજો તારો જ ને કોઈ બરોબર જ નથી પડતો તો રેડે તો વરહે ને અમારે ને ખેતરમાંથી જે પાણી ચાલુ થયું ત્યાં ખેતર ભરાય અને પાણી આવે ને ઓલું રામમામાના ખેતરમાંથી આવે આજ છે ને આમ બધા હમ ભટકાઈએ બે કવા બેઠા બે ત્રણ આ બેઠા અને બે કોહરીમાં અમારા માન બાપુને અમારા લે નાસ્તો સફરજનનો ને ચીકુનો બહાર જે નીકળે નથી એ હક છે હાવ હવે એમ હે ઠીક હા હજી અંધારું થયું નથી પણ આમાં થઈ ગયું એવો મેં પડે હટાણા ફોનમાં નહીં દેખાય ભાવ પવન જરાક ધીરો પડે ગયો મેં વિજો આ વિડીયો હે ને હું આજના દિનો જ ઉતારા અટાણે જાય છે આગળ 6 વાગે તો મારે થોડુંક ક્વિક અપડેટ આપવું તો છે ને અમારે 2 દિવસ થયા મેં વરસે 2 દિવસ થયા એટલી ગઈકાલે ને પરમદી હાંજી ચાલુ થયો હતો જે ઈવો ને એવો પવન ને ઈવો ને એવો મેં છે તો પરમદી હાંજીથી લાઇટ ગઈ એટલે ગઈકાલે પરમદી આખી રાત પછી ગઈકાલે આખો દી પછી ગઈ રાત પાછો આજનો આખો દી અટાણા બપોર પછી થઈ ગયા તો લાઇટ આવી જ ને ગઈ હતી એટલે મોબાઈલમાં ચાર્જિંગ એવું જ્યાં છે નહીં પાવર બેંક એક મારા પાસે છે પછી ઝીણકી છે એમાંય પૂરું થઈ ગયું ચાર્જિંગ એટલે કેટલીક ઘડી હાલે એવું છે તો કોમેન્ટોના જવાબ તો નહીં જ આવે થવણી મેં પહેલાંય કીધું હતું કે ઓલો થાય આ જરાક પરિસ્થિતિ અલગ થઈ ગઈ એટલે કોમેન્ટના જવાબ તો નહીં આવે પણ એ વિડીયોનું નીકળીને જ જો ચાર્જિંગ કાંકથી જુગાડ થાય ને જો થાય તો થાય બાકી ચાર્જિંગ નહીં થાય ફોનમાં તો વિડીયોય નહીં આવે હજી આજનો તો વિડીયો આવી છે પછી કાલના વિડીયો એમ કામ થાય એ કંઈ નીકળી નહીં જો હાબાવ પવન ને હાબાવ મેં હે ચાલુ જ છે અવાજ તમને આવતો હોય છે કદાચ પવનનો ઘણી બધી નુકસાની થઈ એમ જ કે હાલની કુદરત પા અને બીજું કે ચાલુ વરસાદને લીધે છે ને અમારા પોરબંદરનો જન્માષ્ટમીને મેળો પણ રદ થઈ ગયો અટાણા ગઈ હેંજીની ને આગલી હેંજી એટલે પરમદી હેંજીથી જ બંધ કર્યો ત્યારે થયું કારણ કે વધારે ઉતી આગાહી થોડીક એટલે બંધ કરવો જ પડ્યો એમાં કંઈ ન આવેલું એટલે કેન્સલ થયો જન્માષ્ટમીનો મેળો અમારે જવું હતું પણ ન જવાનું સંજોગવશ આઈટમને દે અમારાથી જવાયું હતું પણ આઈટમને દે અમારે રુદ્રી હતી એટલે વિખાઈ ગયું બધું ન પુગાણું તો એ વાર મને નથી લાગતું કે પોરબંદરનો મેળો થાય હવે તો બિલેશ્વરનો મેળો આવી છે શહીદ માહનો એ કર્યું
પછી ત્રિવેણીનો મેરો કદાચ આવી છે, જો મેં બંધ થાય ને જો મેરો થાય તો એ કરીશું, બાકી રીમ અવાર મેરાવમાં. અને આ વિડીયો પણ એવા બધા કંઈ ખાસ નહીં આવે, કારણ કે વરસાદ ચાલુ છે, ઘરને બહાર જ નથી નીકળવા દેતો. પવન ને મેં ચાલુ ઢોરનું પણ ભીંજાતા કરવું પડે, એટલે વિડીયો ઉતારવાનો મેળ ન આવે. એટલે ઘરમાં તો બીજો વિડીયો ઉતારવો રહે કીવાનો, એટલે થોડાક વિડીયો હમણાં 2-3 દી ટૂંકા ને કંઈ વહેલા વગરના આવી છે. જોઈએ અમારાથી બેન છે એવી કોશિશ તો કરી, પણ તોય પણ ન ઉતરે.